તો ગાંધીનગરમાં નિર્દેશક અનુરાગ કશ્યપના બ્રાહ્મણ પરના નિવેદનનો વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં બ્રાહ્મણ સમાજે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે। એટલે કે બ્રાહ્મણ સમાજ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે। અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ ન થાય તો કોર્ટમાં કેસ કરવાની તૈયારી પણ બતાવી છે। નિર્દેશક અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમાજ પર અભદ્ર ટિપ્પણી કરતા દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અનુરાગ કશ્યપે જે ટિપ્પણી કરી છે તે દરમિયાન હવે બ્રહ્મ સમાજ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બીએનએસ એક્ટ છે 356, 397, 398, 300 મુજબ અને 356 મુજબ જે એણે વિભત્સ વાણી વિલાસ કર્યો છે, બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરી છે અને એણે એમ કીધું કે જહાં ભી બ્રાહ્મણ મિલેગા ઉસકે તો આ શબ્દો પર સામે અમારા અને એને એક જે સોશિયલ મીડિયામાં એક્સ કરીને આવે છે પ્લેટફોર્મ, એના ઉપર એને આ બધું લખેલું છે અને એ બધું એને પુરાવા પણ અમે અહીંયા પોલીસ સ્ટેશન આપેલા છે અને પીઆઈ સાહેબને ફરિયાદ આપેલી છે અહીંયા કે ભાઈ એની ધરપકડ કરવામાં આવે। અને દેશભરમાં અમે ગુજરાતભરમાં અમારા યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શન મુજબ અમે આ આખો કાર્યક્રમ ઉપાડેલો છે અને ફરિયાદો છે તાલુકા મથકે, શહેર મથકે અને જિલ્લા મથકે જિલ્લાવાર કરવાના છીએ અને આ ફરિયાદ અને આજે અહીંયાથી શરૂઆત કરી છે અમે આ ફરિયાદની। તો અનુરાગ કશ્યપે જે ટિપ્પણી કરી છે તે ટિપ્પણીને લઈને હવે બ્રહ્મ સમાજમાં